હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 બેઝિક ગણિતના દ્વિતીય પરીક્ષા પેપર માટેના આઈએમપી પ્રશ્નનું પેપર. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો અને પરીક્ષા આપતા પહેલાં આ પેપરને જરૂરથી જોઈ લેજો. તો ચાલો આપણે તેના તમામ આઈએમપી ક્વેશ્ચન્સની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા વિભાગીનો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે જવાબ આપો. એટલે નીચેના આપેલા વિકલ્પોનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન આપ્યો છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય. તો એનો જવાબ થશે ઓપ્શન સી કે તે સંપાતી રેખાઓ હશે. બીજો પ્રશ્ન છે કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રે આપ્યું હતું તો તે શ્રીધર આચાર્યએ આપ્યું હતું. ઓપ્શન સી. ત્રીજો પ્રશ્ન છે કે કોઈ સમાંતર શ્રેણી માટે a10 બરાબર ખાલી જગ્યા તો તે થશે ઓપ્શન સી કે a+9d. એના પછી ચોથો છે કે બિંદુ P કૌંસમાં AB ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે તો તેનો જવાબ થશે વર્ગમૂળમાં a² + b². ઓપ્શન સી. એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે sin² 45 બરાબર ખાલી જગ્યા તો તે થશે 1/√2. ઓપ્શન એ. એના પછી છઠ્ઠું છે કે કોઈ માહિતી માટે x બરાબર 15 અને z 15 હોય તો m બરાબર ખાલી જગ્યા થાય તો m બરાબર પણ 15 થશે. એના પછીનો હવે આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે 3 + √16 એ ખાલી જગ્યા સંખ્યા છે તો તે અસમય સંખ્યા છે. દ્વિઘાત બહુપદી ax² + bx + c બરાબર 0 જ્યાં a ≠ 0 આલ્ફા અને બીટા હોય તો આલ્ફા × બીટા તો તે આપણને મળશે c/a. એના પછી નવમું છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય તો એ પણ વધતું જાય અને કોસનું મૂલ્ય ઘટતું જાય. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે તો તે એક જ બિંદુમાં સ્પર્શે. એના પછી 11મું છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો. તો આપણો વર્ગ આપ્યા છે કે 10-20 જેમાં 7 છે, 20-30 તો 6 છે, 30-40 16 છે, 40-50 12 છે અને 50-60 10 છે. તો એમાં પણ ઓપ્શન આપે 40-50, 50-60 કે 30-40. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં 30-40 તેનો આવૃત્તિ 16 છે એટલે તે બહુલક છે તો તે થશે 30-40. એના પછીનો આપણો 12મો પ્રશ્ન છે કે સમતુલ પાસા પર અંક 4 આવવાની સંભાવના તો તે થશે 1/6 કારણ કે જે પાસા પરના અંક હોય 6 અંક હોય અને જે 4 છે એ એક જ વખત આવે તો માટે તે થશે 1/4. તો એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. તેમાં આપણો પહેલો પ્રશ્ન આપ્યો છે કે ગુસા 5-15 બરાબર ખાલી જગ્યા થાય તો માટે ગુસા 5 અને 15 થશે કે 10 તો આ ખોટું વિધાન છે. એના પછી આવૃત્તિમાં કોઈ બહુપદી y બરાબર pxનો આલેખ આપેલો છે. આ કિસ્સામાં pxના શૂન્યોની સંખ્યા 3 છે તો તે વિધાન ખરું છે કારણ કે તે x અક્ષને 3 જગ્યા પર છેદે છે. એના પછીનો 15મો પ્રશ્ન છે કે દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1/a2 ≠ b1/b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ સુસંગત છે તો આ વિધાન ખરું છે. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય તો આ વિધાન ખોટું છે. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપો. તો એમાં આપણો 17મો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર તો તે આપણી પાસે થશે કે nમું પદ શોધવાનું સૂત્ર a + n-1 × d. એના પછી છે કે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે તો તેને 2 વધુમાં વધુ સમાંતર સ્પર્શક મળે. વર્ગ 65 થી 75ની વર્ગ લંબાઈ તો તે થશે 10. સૂર્ય પૂર્વમાં ઉગે તેની ઘટનાની સંભાવના તો તે 1 છે. એના પછી છે કે નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો તે થશે πr² θ/360 અને અર્ધવર્તુળનો પરિઘ તો તે થશે πr. એના પછીનો આપણો પ્રશ્ન આપ્યો છે કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ તો તે આપણને મળશે 3πr² અને 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ તો તે થશે πr²h.
એના પછીનો હવે આપણો વિભાગ બી છે. એનો પ્રશ્ન છે કે માંગ્યા પ્રમાણે જવાબ આપો. તેમાં આપણો 25મો પ્રશ્ન આવ્યો છે કે એક દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીં માંગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો a અને b છે. તો માટે આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4 એટલે ત્યાં આપણને આપ્યું છે -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા આપણને આપ્યું છે -1 એટલે c/a. તો માટે એ આપણને મળશે 4 અને b આપણને મળશે -1 અને c આપણને મળશે 4. આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી બનશે કે 4x² - 1x - 4. કોઈ પણ શૂન્યોત્તર વાસ્તવિક સંખ્યા માટે k કૌંસમાં 4 એ x² - x - 4 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી થાય. એના પછી 26મો પ્રશ્ન છે કે દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x ના શૂન્યો શોધો. તો માટે તેને જો આપણે પ્રોપર ગોઠવીએ તો તે થશે 6x² - 7x - 3. તો માટે તેને આપણે લખી શકીએ કે 6x² - 7 એટલે કે -9x + 2x - 3. તો માટે આ બેમાંથી જો આપણે કોમન કાઢીએ તો નીકળશે 3x કૌંસમાં 2x - 3 વત્તા અહીંયાથી કોમન નીકળશે 1 અને કૌંસમાં 2x - 3. તો આપણો એક કૌંસ થશે 2x - 3 અને બીજો કૌંસ થશે 3x + 1 એટલે તેના શૂન્ય થશે. આપણી પાસે જો પહેલો કૌંસને દર્શાવીએ તો x મળશે આપણને 3/2 અને બીજાને મળશે 7/3. તો માટે -xનો સહગુણક છેદમાં x² સહગુણક અને અચળ પદના છેદમાં x² સહગુણક. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે દ્વિઘાત સમીકરણ 2x² - 7x - +1/8 બરાબર 0 નો અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. તો એમાં થશે કે 2x² - x વત્તા 1/8 બરાબર 0. તો આપણે તેને 8 વડે ગુણી નાખીએ તો તે આપણને મળશે કે 16x² - 8x વત્તા 1 બરાબર 0 એટલે 16x² - 8x ને આપણે લખી શકીએ કે -4x - 4x વત્તા 1 બરાબર 0. તો આપણે આ બેમાંથી 4x ને કોમન કાઢીએ તો આપણા કૌંસમાં રહેશે 4x - 1 અને -1 કૌંસમાં 4x - 1 એટલે આપણા કૌંસ બનશે કે 4x - 1 ગુણ્યા 4x - 1 બરાબર 0. તો આપણો x મળશે 1/4. તો માટે આપેલ સમીકરણના ઉકેલ 1/4 અને 1/4 છે. આ પ્રશ્નમાં આપેલ સમીકરણને પુનરાવર્તિત એટલે કે અનન્ય ઉકેલ મળે છે. એના પછીનો આપણો 28મો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી 2 7 12 અને એના પછીનું પદ 10મું પદ શોધો. તો અહીં આપણને a આપ્યો છે 2, d છે 7 - 2 એટલે 5 અને n છે 10. તો માટે an નું સૂત્ર મૂકીએ a + n - 1 × d. તો માટે a10 બરાબર a2 વત્તા n10 - 1 ગુણ્યા d5. તો તે થશે 2 વત્તા 9 × 5 એટલે 45 વત્તા 2 એટલે 47. તો આમ આપેલ સમાંતર શ્રેણીનું 10મું પદ એ 47 થશે. એના પછી છે કે સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ. તો અહીં આપણને જે n છે તે આપણને 30 આપ્યો છે, a જે છે એ 10 આપ્યો છે, d જે છે એ થશે 7 - 10 એટલે -3. તો આપણે an બરાબર n - 1 × d નું સૂત્ર મૂકીએ તો આપણને મળશે 97. એના પછીનો 30મો પ્રશ્ન છે કે નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. તો આપણને આપ્યું છે કે -5 7 અને -1 3. તો આપણે આને a લઈ લઈએ અને આને b લઈ લઈએ. તેનું સૂત્ર છે કે x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. તો માટે ab બરાબર આપણો x2 છે -5 વત્તા 1 આખાનો વર્ગ વત્તા x1 - x2 આખાનો વર્ગ એટલે 7 - 3 આખાનો વર્ગ. તો માટે -5 વત્તા 1 એટલે -4 આખાનો વર્ગ વત્તા 7 - 3 એટલે +4 આખાનો વર્ગ એટલે 4 નો વર્ગ 16 વત્તા 16 એટલે તે થશે વર્ગમૂળમાં 32. તો એને આપણે લખી શકીએ કે 16 × 2 જે 32 થશે. તો આ 16 જે છે એનું વર્ગમૂળ નીકળશે અને એનો જવાબ થશે કે 4√2. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે બિંદુઓ a -4 - 2 અને b 6 8 ને જોડતા રેખાખંડ ab ના મધ્ય બિંદુના યામ શોધો. તો અહીં આપણે તેનું સૂત્ર મૂકીશું કે x અને y મધ્ય બિંદુના યામ x1 વત્તા x2 છેદમાં 2 અને y1 વત્તા y2 છેદમાં 2. તો અહીં આપણને જે x1 આપ્યો છે -4, x2 છે 6 એટલે -4 વત્તા 6 ભાગ્યા 2 અને -2 વત્તા 8 ભાગ્યા 2. તો -4 વત્તા 6 એટલે વત્તા 2 ના છેદમાં 2 અને -2 વત્તા 8 એટલે 6 ના છેદમાં 2.
તો માટે 1 અને 3 જે XY આપણને મળશે 1 અને 3 એટલે તેના મધ્યબિંદુને આમ થશે. એના પછી છે કે કિંમત શોધો 2 tan સ્ક્વેર 45 વત્તા cos સ્ક્વેર 30 ઓછા sin સ્ક્વેર 60. તો અહીં આપણે જાણીએ છીએ કે tan સ્ક્વેર 45 એટલે tan 45ની કિંમત છે 1 અને એનો વર્ગ એટલે 2 ગુણ્યા 1 આખાનો વર્ગ વત્તા cos સ્ક્વેર 30. તો cos 30ની કિંમત આપણને આપી છે વર્ગમૂળમાં 3/2 અને એનો વર્ગ ઓછા sin 60. તો તે થશે વર્ગમૂળમાં 3/2 આખાનો વર્ગ. તો માટે અહીં થશે 2 આર થશે કે વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે કે 3 અને 2નો વર્ગ 4 એટલે 3/4 ઓછા 3/4 જે કેન્સલ થશે. તો આપણો જવાબ થશે 2. એવી જ રીતે એના પછીનો પ્રશ્ન છે કે sin θ બરાબર 3/5 હોય તો cos θ અને tan θની કિંમત શોધો. તો અહીં આપણે ધારી લઈએ કે ત્રિકોણ ABCમાં ખૂણો B 90 છે અને ખૂણો C θ છે. તો માટે આપણે એ પ્રમાણે જો આકૃતિ દોરીએ તો આપણે દોરી શકીએ કે આ A, B આપણું 90 છે અને C આપણે θ ધાર્યો છે અને આ આપણું 90 છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ sin θ = 3k/5 કે આ કે આપણો અચળ છે. તો તે થશે 3/5. તો માટે આ ACનો સ્ક્વેર બરાબર ABનો સ્ક્વેર વત્તા BCનો સ્ક્વેર. તો અહીં sin θ એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણો આ AB જે છે એ આપણો 3k થશે અને પાસેની બાજુ છે એ આપણી 5kની થશે. એટલે કર્ણ આપણું 5kની થશે. તો આપણે આ પાસેની બાજુ શોધવાની છે. તો માટે તે આપણને મળશે કે 5k આખાનો વર્ગ બરાબર 3kનો વર્ગ વત્તા BCનો વર્ગ. તો માટે BCનો વર્ગ બરાબર 5નો વર્ગ 25k² ઓછા 3નો વર્ગ 9k². તો તે થશે 16kનો સ્ક્વેર. તો આપણને BC મળશે 4k. તો હવે જો આપણે cos θ શોધીએ તો cos θ આપણને મળશે. cos θને આપણે લખી શકીએ કે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો માટે અહીં આપણને પાસેની બાજુ BC મળી છે. તો તે થશે 4k છેદમાં કર્ણ 5k એટલે 4/5 અને tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છે 3k અને પાસેની બાજુ છે 4k. તો અહીંયાથી k અચળ કેન્સલ થઈ જશે. તો તે આપણને મળશે 3/4. તો આપણે આ રીતે જે અલગ અલગ સાઇન કોસ અને tan છે એની કિંમતો શોધી શકીએ. એના પછીનો આપણને 34મો પ્રશ્ન આપ્યો છે કે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલી છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉત્તર કોણનું માપ એ 45 અંશ છે. તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે? તો માટે આપણે લખી શકીએ કે અહીં AB ચીમની છે, CD નિરીક્ષક છે અને ખૂણો ADE એ ઉત્તર કોણ છે. તો અહીં જેમાં ખૂણો E એ કાટકોણ હોય તેવો ત્રિકોણ ADE છે અને આપણે આ ચીમનીની ઊંચાઈ શોધવાની છે. તો અહીં આપણી પાસે આપેલું છે કે AB બરાબર AE વત્તા BE એટલે AE વત્તા 1.5. તો માટે DE બરાબર CB બરાબર 28.5 મીટર. તો AE શોધવા માટે એક એવો ત્રિકોણનો ગુણધર્મ પસંદ કરીએ કે જેમાં AE બરાબર DE બંને આપેલા હોય. તો આપણે તેઓ tan પસંદ કરીએ તો tan 45 બરાબર AEના છેદમાં DE. તો અહીંયા tan 45 1 AEના છેદમાં DE આપણને આપ્યો છે 28.5. તો આપણો AE જે છે એ થશે 28.5 મીટર. તેથી ચીમનીની ઊંચાઈ AB બરાબર 28.5 વત્તા પેલી 1.5 તો તે આપણને મળશે 30 મીટર. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે એક નળાકારની ઊંચાઈ અને ત્રિજ્યા એ બંને સમાન છે. જો તેની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય તો નળાકારનું ઘનફળ શોધો. તો તે થશે કે 1078 સેન્ટીમીટરનો ઘન. એના પછીનો 36મો પ્રશ્ન છે કે 2 ઘન પૈકી પ્રત્યેક ઘનનું ઘનફળ એ 64 સેન્ટીમીટરનો હોય તેવા 2 ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો આપણે લખી શકીએ કે ધારો કે આપેલ 2 ઘન પૈકી પ્રત્યેકની ધારનું માપ 3 સેન્ટીમીટર છે. તો ઘનનું ઘનફળ એટલે કે એનો ઘન એટલે કે 64 બરાબર એનો ઘન. તો આપણી બાજુ થશે એ બરાબર 4 સેન્ટીમીટરની. તો આપેલ બંને ઘનને જોડતા બનતા લંબઘન માટે લંબાઈ L બરાબર 4 વત્તા 4 એટલે કે 8 સેન્ટીમીટર, પહોળાઈ B બરાબર 4 સેન્ટીમીટર અને ઊંચાઈ H બરાબર 4 સેન્ટીમીટર. તો એનું જો આપણે પૃષ્ઠફળ શોધીએ તો તે થશે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. તો માટે 2 કૌંસમાં L8 ગુણ્યા B4 વત્તા B4 ગુણ્યા H4 અને HL એટલે 4 ગુણ્યા 8 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આ આપણને મળશે 80 એટલે 2 ગુણ્યા 80 તો આપણને મળશે 160 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આમ 2 ઘનને જોડતા બનતા લંબઘનનું પૃષ્ઠફળ 160 સેન્ટીમીટરનો સ્ક્વેર થશે. એના પછીનો 37મો પ્રશ્ન છે કે કોઈ વર્ગીકૃત માહિતી માટે L બરાબર 40, F0 3, F1 7, F2 6 અને H 15 હોય તો બહુલક શોધો. તો માટે અહીં આપણને L 40 આપ્યા છે, F0 3 આપ્યા છે,
F1 7, F2 6 અને H 15. તો માટે આપણે બહુલક માટે લખી શકીએ કે 1 વત્તા કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2 ઇન્ટુ F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. તો અહીં આપણને L આપ્યો છે 40 વત્તા F1 છે 7 ઓછા F0 3 છેદમાં 2 ગુણ્યા 7 ઓછા 3 ઓછા 6 ગુણ્યા H 15. તો માટે 40 અને આપણને મળશે 12. તો માટે 40 વત્તા 12 એટલે 52. એના પછીનો આપણો વિભાગ C છે કે માંગ્યા પ્રમાણેનો જવાબ આપો. તેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો આપણને દ્વિચલ સુરેખ સમીકરણ આપીએ છે કે 0.2x વત્તા 0.3y બરાબર 1.3 અને 0.4x વત્તા 0.5y બરાબર 2.3. તો અહીં આપણે પહેલું સમીકરણને 1 નંબર આપી દઈએ અને બીજાને 2 નંબર આપી દઈએ. તો અહીં આપણને આવશ્યક નથી, પરંતુ સરળતા ખાતર આપણે બંને સમીકરણને 10 વડે ગુણી લઈએ તો એ નીચે મુજબના સમીકરણ મળશે. તો આપણે 0.2 ગુણ્યા 10 કરીએ એટલે 2x વત્તા 3y વત્તા 13 બરાબર 13, જેને સમીકરણ 3 આપી દઈએ, અને 4x વત્તા 5y બરાબર 23 સમીકરણ 4 આપી દઈએ. તો હવે જો આપણે સમીકરણ 3માંથી એક્સને સૂત્રકર્તા બનાવીએ તો તે આપણને મળશે 13 ઓછા 3y 13 ઓછા 3y છેદમાં 2. તો એને આપણે સમીકરણ 4માં મૂકી દઈએ, એટલે કે 4x વત્તા 5y બરાબર 23માં મૂકી દઈએ તો x 4 ગુણ્યા 13 ઓછા 3y છેદમાં 2 વત્તા 5y બરાબર 23. તો અહીંયાથી આ 2 થશે. તો માટે 13 દુ 26 ઓછા 3y ગુણ્યા 2 એટલે ઓછા 6y વત્તા 5y બરાબર 23. તો તે આપણને મળશે કે 26 ઓછા y બરાબર 23. તો માટે આપણે y બરાબર માઇનસ y બરાબર -3, તો એ આપણને y તો બરાબર 3 મળશે. તો માટે હવે જો એ એક્સમાં આપણે yની કિંમત 3 મૂકી દઈએ તો તે થશે કે 13 ઓછા 3 ગુણ્યા 3 છેદમાં 2 એટલે 13 ઓછા 9 ભાગ્યા 2. તો તે આપણને એક્સ મળશે 2. તો આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 છે. આપણે તેની ચકાસણી કરવી હોય તો આપણે આપણને જે સમીકરણ છે એમાં કિંમત x અને yની કિંમતો મૂકી દઈએ તો આપણને સમીકરણના જવાબો મળશે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે આદેશની રીતનો ઉપયોગ કરીને નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. તો પહેલું આપણને આપ્યું છે કે 7x ઓછા 15y બરાબર 2 અને x વત્તા 2y બરાબર 3. તો આપણે સોપાન 1 તરીકે લઈએ કે આ રીતમાં કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવવામાં આવે છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે સમીકરણ 2 લઈએ કે x વત્તા 2y બરાબર 3. તો આપણે x બરાબર 3 ઓછા 2y તરીકે લઈ શકીએ, કારણ કે આપણે xને સૂત્રકર્તા બનાવ્યો છે અને તેને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ. તો આપણું સમીકરણ 1 છે કે 7x ઓછા 15y બરાબર 2. તો આપણે xની જગ્યાએ 3 ઓછા 2y મૂકી દઈએ તો 7 કૌંસમાં 3 ઓછા 2y ઓછા 15y બરાબર 2. તો માટે 7 તરી 21 ઓછા 7 દુ 14y ઓછા 15y બરાબર 2 એટલે ઓછા 29y બરાબર ઓછા 19. તો આપણને y મળશે 19 છેદમાં 29. તો હવે yની કિંમતને આપણે સમીકરણ 3માં મૂકી દઈએ, એટલે કે આપણું જે xની કિંમત હતી એમાં મૂકી દઈએ. એટલે xની કિંમત હતી 3 ઓછા 2y, તો 3 ઓછા 2 કૌંસમાં 19 છેદમાં 29. તો તે આપણને મળશે 49 છેદમાં 29. તો માટે x આપણને મળ્યો 49 છેદમાં 29 અને y મળ્યો 19 છેદમાં 29. તો આપણે આ રીતે તેના ઉકેલ મેળવી શકીએ. તો હવે એના પછીનો આપણો 40મો પ્રશ્ન છે કે નીચેના સરવાળા શોધો. તો જે આપણે સમાંતર શ્રેણીઓમાં આપેલા છે -5 વત્તા -8 વત્તા -11 વત્તા ડેશથી છેલ્લું પદ છે વત્તા ઓછા 230. તો માટે અહીં સૌપ્રથમ આપણે a લઈએ તો એ થશે -5, d એટલે કે બીજું પદ ઓછા પહેલું પદ એટલે કે -2 ઓછા 5 એટલે તે થશે -3. તો માટે અંતિમ પદ l બરાબર -230. તો આપણું અંતિમ પદ એ mનું પદ છે. તો માટે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ d એટલે -230 બરાબર -5 વત્તા n-1 ઇન્ટુ -3. તો તે આપણને n બરાબર 76 મળશે. તો હવે જો તેનો સરવાળો લખીએ કે sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l, જ્યાં a એ અંતિમ પદ છે તો n છેદમાં 2 એ આપણું -5 વત્તા અંતિમ પદ -230. તો 38 કૌંસમાં -235 બરાબર તે આપણને મળશે કે ઓછા 8930. તો માંગેલો સરવાળો આપણો ઓછા 8930 થશે.
એના પછીનો 41મો પ્રશ્ન છે કે બિંદુ A 2 - 2 અને B -7 4ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ એટલે કે અહીં બિંદુઓ રેખાખંડનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે એના યામ શોધવાના છે. તો ધારો કે PQ એ ABને ત્રિઘાતમાં 3 વિભાગમાં વિભાજિત કરે છે, જેથી AP બરાબર PQ બરાબર QB થશે. માટે P એ ABનું 1/2ના ગુણોત્તરમાં અંતર વિભાજન કરે છે. અને આથી વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા Pના યામ 1 -7 + 2 × 2 છેદમાં 1 + 2 અને y થશે 1 × 4 + 2 × -2 છેદમાં 1 + 2 બરાબર -1 અને 0. એવી જ રીતે જે Q છે એ ABનું 2/1ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો Qના યામ થશે 2 × -7 + 1 × 2 છેદમાં 2 + 1 અને 2 × 4 + 1 × -2 છેદમાં 2 + 1, જે આપણને -4 અને 2 મળશે. તો આથી A અને Bને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ -1 અને 0 અને -4 2 થશે. તો એના પછીનો આપણો પ્રશ્ન છે કે ચકાસો કે 5 - 2 6 4 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો સૌપ્રથમ આપણે ધારી લઈએ કે બિંદુ A 5 - 2, બિંદુ B 6 4 અને બિંદુ C 7 - 2 એ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ છે. તો આપણે સૌપ્રથમ ABની લંબાઈ શોધીએ. તો વર્ગમૂળમાં 5 - 6 આખાનો વર્ગ વત્તા -2 - 4 આખાનો વર્ગ અને એના બરાબર થશે કે વર્ગમૂળમાં 1 + 36 એટલે વર્ગમૂળમાં 37. એવી જ રીતે જો BC શોધીએ તો તે આપણને મળશે વર્ગમૂળમાં 37 અને AC આપણને મળશે 2. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં 2 બાજુઓ સમાન છે અને એક બાજુ જુદી છે. તો ત્રિકોણ ABCમાં AB બરાબર BC ડઝ નોટ ઇક્વલ્સ ટુ AC. તો માટે તે સમદ્વિબાજુ ત્રિકોણ છે. આમ જે બિંદુઓ P -5 5 - 2 6 4 અને 7 - 2 જે છે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ થાય. એના પછીનો 43મો પ્રશ્ન છે કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલો સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. તો આપણું પક્ષ થશે કે બિંદુ P એ O કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલું બિંદુ છે અને Pમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો વર્તુળને Q અને Rમાં સ્પર્શે છે. તો અહીં આપણું O કેન્દ્રવાળું વર્તુળ છે અને P એ બહારનું બિંદુ છે જેમાંથી વર્તુળને સ્પર્શક દોરેલા છે. તો એનું સાધ્ય છે કે આ PQ બરાબર PR, જે આપણે સાબિત કરવાનું છે. અને આપણે સાબિતીમાં લખી શકીએ કે OP OQ અને OR દોરવાનો છે. તો માટે આથી પ્રમેય મુજબ ખૂણો PQO તથા ખૂણો PRO એ બંને સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા બનતા ખૂણા હોવાથી તે કાટખૂણા થશે. તો માટે ત્રિકોણ OQP અને ત્રિકોણ ORPમાં OQ બરાબર OR જે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે, OP બરાબર OP જે એક જ રેખાખંડ છે અને ખૂણો PQO બરાબર ખૂણો PRO જે બંને કાટખૂણા બનશે. તો આમ એકરૂપતાની કાકવા શરત મુજબ ત્રિકોણ OQP સમરૂપ ત્રિકોણ ORP થાય. તો માટે PQ બરાબર PR થાય, જે આપણે સાબિત કરવાનું હતું. એના પછીનો પ્રશ્ન છે કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. તો અહીં આપણું જે મોટું વર્તુળ છે તે આપણું C1 છે અને નાનું વર્તુળ C2 છે, જેના કેન્દ્રો P છે અને AB જે છે એ આપણી એક જીવા છે અને તેનાથી AP દોરેલો છે અને PM એ AB પર લંબ દોરેલો છે. તો આપણે તેની સાબિતી આપીએ કે P કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળો C1 અને C2માંથી C1ની ત્રિજ્યા 5 સેન્ટીમીટર અને C2ની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે. C1ની જીવા AB એ C2ને M બિંદુમાં છેદે છે. તો આથી PA બરાબર 5 સેન્ટીમીટર અને PM બરાબર 3 સેન્ટીમીટર. તો માટે ખૂણો PMA બરાબર 90 અને AB બરાબર 2 ટાઈમ્સ ઓફ AM. તો માટે ત્રિકોણ PMAમાં ખૂણો M બરાબર 90 તો AM બરાબર વર્ગમૂળમાં PMA² ઓછા P². તો માટે તે થશે 5નો વર્ગ ઓછા 3નો વર્ગ એટલે 25 ઓછા 9, તો તે થશે વર્ગમૂળમાં 16 અને તેનું વર્ગમૂળ આપણને મળશે 4 સેન્ટીમીટર. તો હવે AB બરાબર 2 સેમી એટલે 2 ટાઈમ્સ ઓફ AM થશે. તો આપણને AM મળ્યો 40, તો તે આપણને મળશે 2 × 40 એટલે 80 સેન્ટીમીટરનું. તો હવે આમ મોટા વર્તુળની જીવા કે જે નાના વર્તુળને સ્પર્શે છે તેની લંબાઈ આપણને 8 સેન્ટીમીટરની મળશે. તો એના પછીનો 45મો આપણો પ્રશ્ન છે કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે.
જેમાં આપણને આયુષ્ય આપ્યું છે 0 થી 20 આવી રીતે 10, 20 થી 40 ની 35, 40 થી 60 ની 52, 60 થી 80 ની 61, 80 થી 100 ની 38 અને 100 થી 120 ની 29. તો ઉપકરણોના આયુષ્યની બહુલક નક્કી કરો. તો અહીં મહત્તમ આવૃત્તિ 61 એ વર્ગ 60 થી 80ની આવૃત્તિ હોવાથી 60 80 એ બહુલક વર્ગ છે. હવે L બરાબર બહુલક વર્ગની અધસીમાં જે આપણને આપ્યું છે 60, H એટલે કે વર્ગની ઊંચાઈ 20 છે, F1 બહુલકની વર્ગની આવૃત્તિ 61 છે, F0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 52 અને F2 બહુલકના વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, તો એ આપણું 38. તો સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો આપણું સૂત્ર છે કે Z બરાબર I વત્તા F1 માઇનસ F0 અપોન 2 ઇન્ટુ F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. તો 60 વત્તા કૌંસમાં 61 ઓછા 52 છેદમાં 2 ગુણ્યા 61 ઓછા 52 ઓછા 38 ગુણ્યા 20. તો તે આપણને મળશે કે 65.625. તેનો બહુલક આપણો 66.625 કલાક થશે. એના પછીનો આપણો 46મો પ્રશ્ન છે કે એક પેટીમાં 5 લખોટીઓ, 8 સફેદ લખોટીઓ, 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવેલી છે. તો બહાર કાઢેલી લખોટી લાલ હોય એની સંભાવના. તો એના માટે સૌપ્રથમ આપણે કુલ લખોટીની સંખ્યા શોધીએ. 5 વત્તા 8 વત્તા 4 તો આપણને મળશે 17. તો માટે એક પહેલું છે કે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવાના કુલ પ્રયોગોની પરિણામ એને આપણે 17 લઈએ. તો પહેલી ઘટના છે કે લાલ હોય, બીજી ઘટના સફેદ હોય અને લીલી ન હોય. તો સૌપ્રથમ લાલ હોય તો તે થશે 5/17. એના પછી છે કે સફેદ હોય તો તે થશે 8/17 અને લીલી ન હોય એટલે કે તે લાલ અથવા તો સફેદ હોય એટલે 5 અને વત્તા 4 તો તે થશે 5 વત્તા 8 વત્તા 5/17. તો તે આપણને મળશે કે 1. તો માટે તેને આપણે લખી શકીએ કે તે થશે 13/17. તો હવે વિભાગ ડીનો આપણો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે કે પાર્થની 6 વર્ષ પહેલાંની અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર એ 288 હોય તો પાર્થની હાલની ઉંમર શોધો. તો અહીં આપણે ધારી લઈએ કે એની હાલની ઉંમર x વર્ષ છે. 6 વર્ષ પહેલાંની ઉંમર x ઓછા 6 અને 6 વર્ષ પછીની ઉંમર x વત્તા 6. તો એનો ગુણાકાર આપણને આપ્યો છે 288 એટલે કે x ઓછા 6 x વત્તા 6 બરાબર 288. તો અહીં આપણું સૂત્ર થશે કે a ઓછા b ઇન્ટુ a વત્તા b. તો તે આપણને મળશે a² ઓછા b². તો અહીં x ઓછા 6 x વત્તા 6 એટલે x² ઓછા 6નો વર્ગ એટલે x² ઓછા 36 બરાબર 288. તો x² બરાબર 288 વત્તા 36 એટલે 324. તો માટે આપણો x થશે 18. તેની હાલની ઉંમર થશે 18 વર્ષ. એના પછીનો પ્રશ્ન છે કે એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે અને 6ઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. તો સૌપ્રથમ કોઈપણ સમાંતર શ્રેણી માટે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ d, જેમાં આપણને a4 આપ્યો છે a વત્તા 3d, a8 a વત્તા 7d, a6 a વત્તા 5d અને a10 a વત્તા 9d. તો હવે a4 વત્તા a8 બરાબર 24 આપણને આપેલી માહિતી મુજબ છે કે જેમાં આપણે a4ને લખી શકીએ કે a વત્તા 3d અને a8ને લખી શકીએ a વત્તા 7d જે આપણને 24 આપ્યું છે. તો માટે 2a વત્તા 10d બરાબર 24. તો a વત્તા 5d બરાબર 12 જેને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. અને પછી કીધું છે કે 6ઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે એટલે કે a6 વત્તા a10 બરાબર 44 એટલે કે a વત્તા 5d વત્તા a વત્તા 9d બરાબર 44 થશે. એટલે 2a વત્તા 14d બરાબર 44. તો આપણો a વત્તા 7d બરાબર 22 જે આપણું બીજું સમીકરણ છે. તો સમીકરણ 1 અને 2 પરથી આપણને d જે છે એ 5 મળશે અને એ આપણને -3 મળશે. તો માટે આ રીતે આપણે શોધી શકીએ. તો હવે a2 બરાબર a વત્તા d બરાબર -13 વત્તા 5 એટલે આપણને મળશે -8 અને a3 a વત્તા 2d એટલે -13 વત્તા 2 ગુણ્યા 5 તો આપણને -3 મળશે. તો માટે સમાંતર શ્રેણીના માંગેલ પ્રથમ 3 પદ -13 -8 અને -3 છે. એના પછીનો આપણો 49મો પ્રશ્ન છે કે ત્રિકોણ PQRમાં QR સમાંતર AB છે. આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીં આપણને આકૃતિમાં કીધું છે કે એક PQR એક ત્રિકોણ છે અને PQના મધ્યબિંદુ A અને PRનું મધ્યબિંદુ B અને તેને જોડેલા છે. જેમાં PAની લંબાઈ 1.5, AQની લંબાઈ 3, PAની લંબાઈ 1. તો આપણે BR શોધવાનું છે. તો પહેલો પ્રશ્ન છે કે BRનું માપ શોધો, PQનું માપ શોધો,
PR નું માપ શોધો અને ખૂણો ત્રિકોણ APAB ને સમરૂપ ત્રિકોણ કયો છે? તો સૌપ્રથમ આકૃતિમાં AB સમાંતર QR છે, તો માટે PA ના છેદમાં PQ બરાબર PB ના છેદમાં BR, એટલે 1.5 ના છેદમાં 3 બરાબર 1 ના છેદમાં BR, એટલે BR બરાબર 3 ના છેદમાં 1.5, તો આપણે BR મળશે 2. તો એ માટે BR નું માપ 2 મળશે, PQ નું માપ 4.5 મળશે અને PR નું માપ 3 સેન્ટીમીટરનું મળશે. તથા જે ત્રિકોણ PABના સમરૂપ ત્રિકોણ એ આપણો PQR થશે. તો હવે એના પછીનો 50મો પ્રશ્ન છે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. તો અહીં આપણે સાબિત કરવાનું છે કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. તો સૌપ્રથમ આપણે DE અને CDને જોડીશું અને DM લંબ AC અને EN લંબ AB હોય. હવે ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ, એટલે 1/3 ગુણ્યા આપણો પાયો છે AD અને વેધ છે EN. તો આપણે ધોરણ 9માં શીખ્યા હતા કે ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ ADE વડે દર્શાવાય. તો માટે ADE બરાબર 1/3 AD ગુણ્યા EN. એવી જ રીતે BDE બરાબર 1/3 DB ગુણ્યા EN. તો માટે AD બરાબર 1/3 AE ગુણ્યા DM અને DEC 1/3 ગુણ્યા EC ગુણ્યા DM. તેને હવે જો આપણે એનો ગુણોત્તર લઈએ એટલે કે ADEના છેદમાં BDE 1/3 AD ગુણ્યા EN છેદમાં 1/3 DB ગુણ્યા EN. તો અહીંયાથી 1/3 અને EN કેન્સલ થશે, તો આપણો જવાબ થશે ADના છેદમાં DB. અને AD બરાબર 1/3 AE ગુણ્યા DM અને છેદમાં 1/3 EC ગુણ્યા DM. તો અહીંયાથી DM અને 1/3 કેન્સલ થશે, તો તે થશે AEના છેદમાં EC. તો DE એ આપણો વચ્ચે આવેલો છે, તેથી BDE બરાબર DEC, એટલે સમીકરણ 1, 2, 3 પરથી આપણે લખી શકીએ કે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC. તો માટે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ પાયા DE પર અને સમાંતર રેખાઓની જોડ BC અને DEની વચ્ચે આવેલા છે, તેથી BD બરાબર DEC થશે. તો સમીકરણ 1, 2, 3 પરથી આપણે લખી શકીએ કે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC. એના પછીનો આપણો 51મો પ્રશ્ન છે કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી હતી અને મળતી માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવી છે. તો પાંદડાની મધ્યસ્થ લંબાઈ શોધવાની છે. તો સૌપ્રથમ આપણે તેને સતત વર્ગમાં ગોઠવી દઈએ, તો તે આપણને મળશે કે 117.5 થી 126.5, 126.5 થી 135.5, એવી રીતે આપણે તેને સતત વર્ગમાં ગોઠવીએ તો તે થશે કે 117.5 થી 126.5, જેમાં પાંદડાની સંખ્યા FI બરાબર 3, આવૃત્તિ CF બરાબર 3. એવી જ રીતે આપણે તેને ગોઠવી દઈએ તો અહીં આપણો N જે છે 40 થશે. તો માટે N/2 એટલે કે 20. તો માટે 20મું અવલોકન એ આપણું છે કે 144.5 થી 153.5 જે 12 છે. તો માટે આપણે લખી શકીએ કે આથી 144.5 થી 153.5 આપણો મધ્યસ્થ વર્ગ છે. L બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા 144.5, CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 17 અને F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12 અને H વર્ગની લંબાઈ તો એ 3 છે. તો સૂત્રમાં કિંમત મૂકીએ તો મધ્યસ્થ M બરાબર L વત્તા N/2 - CF ના છેદમાં F ઇન્ટુ H. તો 144.5 વત્તા 20 ઓછા 17/12 ગુણ્યા 9, તો તે આપણને મળશે 146.75. આમ પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ 146.75 મિલીમીટર છે. એના પછીનો આપણો 52મો પ્રશ્ન છે કે નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર્શાવે છે, તો સાક્ષરતા દરનો મધ્યક શોધો. તો અહીં આપણો જવાબમાં આપણે લખી શકીએ કે H બરાબર 10 છે. પદ વિચલનની રીતનો ઉપયોગ કરવા માટે A બરાબર 70 લઈને નીચેનું કોષ્ટક બનાવી દઈએ. તો 45 થી 55, તેમાં શહેરની સંખ્યા 3, મધ્ય કિંમત 50, UI -2, FI UI -6. 55 થી 65, તો શહેરની સંખ્યા FI 10, XI 10, UI -1 અને FI UI -10. એવી જ રીતે 65 થી 75, તો આપણું FI 11, XI 70, UI 0 અને FI UI 0. 75 થી 85, તેમાં FI 0, XI 80, UI જે છે એ 8 અને FI UI 8. એવી જ રીતે 85 થી 95, તો એમાં FI 3, XI 90, UI 2 અને FI UI 6. તો માટે અહીંયા FI UIનો કુલ સરવાળો -2 અને શહેરની સંખ્યાનો સરવાળો 35. તો હવે આપણે સૂત્રમાંની કિંમતો મૂકી દઈએ તો તે થશે કે X બાર બરાબર A વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. તો તે આપણને મળશે 70 વત્તા ઓછા 2/35 ગુણ્યા 10. તો તે થશે 70 ઓછા 0.57 બરાબર 69.43.
તો માટે સાક્ષરતાનો મધ્યક થશે 69.43%. એના પછીનો આપણો 53મો પ્રશ્ન છે કે એક ખોખુમાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળી તકતીઓ આપેલી છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તેના પર બેંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગની સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય અને પૂર્વગણ સંખ્યા હોય તો તેની સંભાવના શોધો. તો અહીં 1 થી 90 સુધીની તકતીઓ લખેલી 90 તકતીઓ જે ખોખામાં ભરેલી છે તેમાંથી એક તકતી યાદચ્છિક રીતે પસંદ કરેલી છે. તો માટે એક તકતી કાઢવા માટેના કુલ પરિણામોની સંખ્યા તો તે આપણને 90 આપેલી છે. તો ઘટના એ આપણને કીધું હતું કે કાઢેલી તકતી પર બેંકની સંખ્યા હોય. તો અહીં 1 થી 90 સુધીની સંખ્યામાં બેંકની 81 સંખ્યાઓ છે, જેમાંથી 1 થી 9 જે છે એને આપણે બાદ કરી દેવી પડે તો તે આપણે થશે 81 સંખ્યાઓ, એટલે 10 થી 90 સુધીની. તો માટે ઘટના બંને સાનુકૂળ પરિણામોની સંખ્યા 81 છે, એટલે P ઓફ A બરાબર 81/90 એટલે 9/10. ઘટના બી છે કે તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કે જે ઘન હોય એટલે કે 1, 4, 9, 16 એવી રીતે. તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 9 થશે, કારણ કે 1નો વર્ગ 1 અને 9નો વર્ગ 81, 10નો વર્ગ 100 થશે જે વધી જશે. તો આપણે 81 સુધી લઈશું તો તે થશે 9. તો P ઓફ B બરાબર 9/90 તો તે મળશે 1/10. એના પછીનું આપણી ઘટના સી છે કે કાઢેલી તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. તો આપણે 1 થી 9માં વિભાજ્ય કરીએ તો સૌથી પહેલી સંખ્યા થશે 5. એવી રીતે 90 જે છે એ પણ આપણી 5થી વિભાજ્ય થશે. તો માટે તેવી આપણી 18 સંખ્યાઓ થશે. તો માટે P ઓફ C બરાબર 18/90 એટલે તે બનશે 1/5. એના પછી ઘટના ડી હતી કે એના પર પૂર્ણગણ સંખ્યા હોય. તો માટે પૂર્ણગણ સંખ્યા એટલે કે જે ઘનમાં હોય એટલે કે 1નો ઘન 1, 2નો ઘન 8 એવી રીતે આપણે લખી શકીએ. તો આપણો છેલ્લો ઘન થશે 64. તો માટે કુલ જે પરિણામની સંખ્યા છે તે 4 જ થશે, એટલે P ઓફ B બરાબર 4/90 એટલે 2/45. એના પછીનો હવે આપણો 54મો પ્રશ્ન છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તા થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા હોય તો તેની સંભાવના થશે 2/52. કારણ કે લાલ રંગના આપણી પાસે 2 રાજા હોય, એક લાલનો અને એક ચરકટનો, તો તે થશે 2/52. મુખ મુદ્રાવાળું પત્તું તો આપણી પાસે મુખ મુદ્રાવાળા 12 પત્તા હોય તો તે થશે 12/52. કાળીનું પત્તું હોય તો તેમાં 13 કાળીના, 13 ફલ્લીના, 13 ચરકટના અને 13 લાલના પત્તા હોય તો તે થશે 13/52. અને ચોકટની રાણી હોય તો આપણી પાસે ચરકટની એક જ રાણી છે તો તે થશે 1/52. તો આપણે આ રીતે તેને લખી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે ત્યાં કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.